નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. જનસેવા એ જ પ્રભુ સેવાના ઉમદા મંત્રને ચરિતાર્થ કરવાના ઉદ્દેશ સાથે મહેસાણા મહાનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જનસેવા સંકલ્પ સભાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાના સફળ સમાપન બાદ ભાજપ કાર્યાલય પાસે નવનિર્મિત મધ્યસ્થ કાર્યાલયનું મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આગામી ચૂંટણીઓના સંચાલન માટે તૈયાર કરાયેલા આ મધ્યસ્થ કાર્યાલયના પ્રારંભ પ્રસંગે પક્ષના તમામ ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા, જેને કારણે સમગ્ર વાતાવરણ કેસરિયા રંગે રંગાયું હતું. આ અવસરે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર અને જિલ્લા પ્રભારી ભરતભાઈ ડાંગર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ તેમજ અમૂલના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ હાજરી આપી કાર્યકરોમાં નવો ઉત્સાહ ફૂંક્યો હતો. આ પ્રસંગે મહેસાણા મહાનગરપાલિકાના તમામ 52 ઉમેદવારોએ જનસેવા માટે સમર્પિત રહેવાના શપથ લીધા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ઊંઝા ખાતે તાલુકા અને શહેર સ્તરના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના મહેસાણા જિલ્લા પ્રભારી ભરતભાઈ ડાંગર અને મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, પ્રદેશ મંત્રી સીતાબેન પટેલ, ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, ઊંઝા શહેર પ્રભારી તેમજ જિલ્લા અને સ્થાનિક હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો અને ઉમેદવારો પણ હાજર રહ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ પૂર્ણ થયા બાદ ભાભર નગરપાલિકાના વોર્ડ નંબર 3માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે. ભાજપના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ટાઉન વિસ્તારમાં મતદારોનો સંપર્ક સાધી રહ્યા છે. તેઓ ઘરે ઘરે જઈને મતદારોને મળી રહ્યા છે અને પક્ષ માટે સમર્થન માગી રહ્યા છે. ગત ટર્મમાં ભાભર નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તમામ વોર્ડ પર વિજય બની હતી. આ વખતે પણ પક્ષને ફરીથી વિજયી બનાવવાના લક્ષ્ય સાથે ઉમેદવારો સક્રિય બન્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. ભાભર નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે યોજાનારી ચૂંટણી પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. ભાભર પીઆઈ એચ.એલ. જોશીના નેતૃત્વ હેઠળ ચૂંટણી પૂર્વેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ અંતર્ગત પોલીસ દફતરે નોંધાયેલા આરોપીઓના જામીન લેવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ભાભર શહેરના મુખ્ય વિસ્તારો, જાહેર રસ્તાઓ અને મતદાન મથકો પર પોલીસ અને હોમગાર્ડના જવાનો દ્વારા સંયુક્ત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે, જેથી ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ શકે. ઈડર નગરપાલિકા ચૂંટણી માટે ભરાયેલા 97 ઉમેદવારી પત્રોમાંથી 7 ઉમેદવારો હાલ રેસમાંથી બહાર થઈ ગયા છે. ઉમેદવારી પત્રોની ચકાસણી પ્રક્રિયા દરમિયાન 6 ફોર્મ અમાન્ય ઠર્યા હતા, જ્યારે એક ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. ઈડર નગરપાલિકાની 7 વોર્ડની 28 સદસ્યો માટે ચૂંટણી યોજાવાની છે. આ માટે રાજકીય પક્ષો અને અપક્ષો દ્વારા કુલ 97 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા. પત્રોની ચકાસણી પ્રક્રિયા આજે ઈડર પ્રાંત કચેરી ખાતે હાથ ધરવામાં આવી હતી. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સવારથી જ ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓની હાજરીમાં તમામ ફોર્મની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. બનાસકાંઠા એલસીબીએ 15 વર્ષથી ફરાર એક રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે. આરોપી રિક્ષામાં મુસાફરોને કેફી પીણું પીવડાવી સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરતો હતો. તેને પાલનપુર ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નાસ્તા પડતા આરોપીઓને પકડવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત એલસીબી પોલીસ ટીમને મળેલી બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના વર્ષ 2011ના ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી નરેશભાઈ રામપ્રતાપભાઈ બારોટ રહેવાસી જૂના ડીસાને પાલનપુરી ઝડપી લેવાયો. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે નરેશભાઈ બારોટે વર્ષ 2011માં ડીસા શહેરમાં એક પેસેન્જરને રિક્ષામાં બેસાડ્યા હતા. રસ્તામાં પોતાના સાગીરતોને પણ રિક્ષામાં બેસાડી પેસેન્જરને વિશ્વાસમાં લઈ કેફી પદાર્થ પીવડાવ્યો હતો. ત્યારબાદ પેસેન્જર પાસેથી સોનાની વીંટી, ₹12,000 રોકડા અને મોબાઈલ ફોન મળી કુલ ₹24,000ના મુદ્દામાલની ચોરી કરીને તે ફરાર થઈ ગયો હતો. આરોપીને વધુ કાર્યવાહી માટે ડીસા શહેર દક્ષિણ પોલીસને સોંપવામાં આવ્યો છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.